નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે પાલનપુરથી લગભગ 16 થી 17 કિલોમીટર દૂર બાલારામ મહાદેવ મંદિર, કે જે મંદિર આજથી લગભગ 5000 વર્ષ જૂનું બતાવવામાં આવી રહ્યું છે. મિત્રો આ મંદિરે લગભગ એવું પણ કહેવામાં આવે છે કે પાંડવો આ મંદિરે થોડોક સમય રોકાયા હતા. તો મિત્રો આજે આપણે જઈશું બાલારામ મહાદેવ મંદિર અને ત્યાં જઈને નિહાળીશું આ જગ્યા અને આ મંદિર કેવું છે, શું છે તે, અને કરીશું મહાદેવના દર્શન. અને બીજું મિત્રો, આ મંદિર નદીના કિનારે આવેલું છે, તો તે પણ હું મારા વિડીયોની અંદર બતાવવાનો છું. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ તે તરફ. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે બાલારામ મહાદેવ મંદિર, જે અહીંયાથી આ છે પાર્કિંગ. અહીંયા પાર્કિંગ કર્યા બાદ આપણે અહીંયાથી જઈશું નીચેની તરફ. તે પહેલાં હું તમને પાર્કિંગ બતાવી દઉં કે કઈ પ્રકારનું છે. અહીંયા સાધન મૂકી અને જવાનું હોય છે, કારણ કે શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક ખૂબ જ પ્રમાણમાં લોકો અહીંયા આવતા હોય છે. ચાલો મિત્રો જઈએ મહાદેવના મંદિર તરફ. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ બાલારામ મહાદેવ મંદિરની અંદર. તમે જોઈ શકો છો કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હોવાથી ખૂબ જ પ્રમાણમાં લોકો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. અને મંદિર પર સુંદર અને સરસ એવું શણગારેલું તમને અહીં જોવા મળી આવશે. મિત્રો ગર્ભગૃહ પણ સુંદર બનાવેલું છે, ઉપરની છત પર જોરદાર છે. અહીંયાથી આપણે આગળ વધીએ એટલે પોઠિયાજીના આપણને એટલે કે નંદી મહારાજના આપણને પહેલાં દર્શન થતા હોય છે. આ દર્શન કર્યા બાદ આપણે અંદરની તરફ જઈએ ત્યારે અહીંયા મહાદેવના શિવલિંગના દર્શન આપણને થતા હોય છે. મંદિર એકદમ સુંદર અને સરસ એવું શણગારેલું જોવા મળી આવે છે. અહીંયા મિત્રો શિવલિંગ ઉપર સ્વયંભૂ પાણી આવતું રહેતું હોય છે, જે તમે આ વિડીયોની અંદર તમે અહીંયા નિહાળી શકો છો. મિત્રો ખૂબ જ સુંદર અને સરસ એવું મંદિર છે. શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનાની અંદર મહાદેવનો મહિમા ખૂબ જ પ્રમાણમાં મોટો જોવા મળી આવે છે. આ એક સુંદર અને સરસ એવું આ મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે, જે તમે અહીંયાથી મહાદેવના દર્શન કરી શકો છો. મિત્રો
તો મિત્રો આપણે મંદિર અંદરથી નિહાળ્યું, બહારથી નિહાળીએ તો કંઈક આ રીતે લાગે છે, કારણ કે મિત્રો ચોમાસાની ઋતુ છે, જેથી કરીને સુંદર અને એકદમ લીલોતરીવાળી જગ્યા તમને જોવા મળી આવશે. બીજું મિત્રો, અહીંયા આ મંદિરની બાજુમાં જ બનાસ નદી અહીંયા વહેતી તમને જોવા મળી આવે છે, પરંતુ હાલમાં વરસાદ ઓછો હોવાને કારણે અહીંયા નદીમાં પાણી આવતું નથી, જે તમે અહીંયાથી નિહાળી શકો છો. મિત્રો એક દિવસના પિકનિક માટે સુંદર અને સરસ એવી જગ્યા છે, તો કોઈક વાર આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો મિત્રો. તો મિત્રો આજે આપણે નિહાળ્યું 5000 વર્ષ જૂનું મંદિર કે જેને બાલારામ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું, આ જગ્યા કેવી લાગી, તે મિત્રો મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો મિત્રો તમને આ જગ્યા સારી લાગી હોય, આ વિડીયો સારો લાગ્યો હોય, તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.